કેને લગાડ્યો? કાનમાં લાગી હે ને? તો અહીંયા કાનમાં લાગેલ છે. એ ગુંદી ને ખાવા દે ઓલી બોડી બાજુ હે. ઓલી બોડી બાજુ ભરી બોડી ના ખાય આપણે. કાલુ ને જ્યુસ ઉપર ચડ્યા છે અને ગુંદી પાડી રહ્યા છે તો નીચે બગડા બધા ખાઈ રહ્યા છે. બાબા બટાલિયન ને કામે લગાડી દીધી છે. હુસેન મોટા કાનવારી પકડ, મોટા કાનવારી. તો ત્રણેય ઘેટા મારે જાવામાં જાવા થઈ રહ્યા છે. હેલો મિત્રો, તો કેમ છો બધા? તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇકબાલ એકે વ્લોગ્સમાં. તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. તો મિત્રો આવી ગયો છે અત્યારે ટેરેસ ઉપર. તો કાલે વરસાદ થયો તો સારું વ્યુઅર્સ છે અને આવ્યો તો પેટ્યું લેવા, કેમ કે બે અહીંયા ઉપર પડી હતી તો લઈ જવાની છે અત્યારે બોરે. તો જઈ રહ્યો છું સવારમાં, તો અહીંયા પડી હતી તો મેં તો શું હવે કબૂતર ત્યાં લઈ જવાનું તો કામ આવી જાય પેટ્યું. ને કાલે વિડીયો બની શક્યો નહોતો, કાલે આવ્યો તો વરસાદ અને બપોર તો હજી એવું ને એવું જ છે. આગળ ભઠ્ઠી ચાલુ છે, કોલસા પડી રહ્યા છે. હવે જઈએ બોરે અને આ બંને પેટીઓ લેતા જઈએ. તો ત્યાં હવે કબૂતર બે છે અને બીજે લઈ જવાના થાય અહીંયાથી, તો એમના માટે બધું સેટઅપ તૈયાર કરવો છે. વરસાદની પલટે છે તો વજન ખૂબ થઈ ગયું છે. એવડી મોટી એલઈડી લગાવી. આ બાજુ છે બોર્ડ, અહીંયા છે એલઈડી. આ છે ડાઇનિંગ ટેબલ અહીંયા દેરીનું, પણ અત્યારે એમને ઉપયોગ કરવા લીધો લાગે છે ભણવામાં. ટેન્કર અમારે ભરી રહ્યું છે અને હવે પેટીઓને લઈને જઈએ છે. આ સાગર લઈ લે, અહીંયા ઉપર મેં લીધો હતો. અને કાળો નીકળી ગયા છીએ અને પાર્ટીમાં પહોંચવાયા છીએ. આમાં લીધા છે ધાણા, જે આપણે આજે એમને નાખવાના છે. તો વચમાંથી આજે આવતો દુકાને થઈને લઈ લીધા. બીજો સામાન લેવાનો હતો ત્યાં રોકવાનો હતો એટલા માટે. અને હવે જઈ રહ્યો છું અને સેટઅપ આજે તૈયાર કરી નાખીએ. હવે પહોંચી જવું ફટાફટ બોરે. કેને લગાડ્યો? કાનમાં લાગી હે ને? હા. કાંટો લાગે છે કે બટકો ભરે કૂતરા કૂતરા? સી ખબર. ઓલી બાજુ ફોંતરામાં કયા કર? આ કન લાગે. ઓલી બાજુ. અહીં જો હે ને? મારે લાગે કૂતરાએ. કે કોઈ માણસે માર્યો હે? સી ખબર. અમે તો ઉપર ઢાબા ઉપર હતા ને એટલે પગમાં લોહી દેખાતું હતું એટલે અમે નીચે આવ્યા. સારું. બટકો લાગે આજુ કપાઈ ગયો. હોવે રૂ પડ્યો આપણે અહીં કને દૂધ આન દૂધ આ રૂ હશે દૂધ રેડવાનું રૂ અહીંયા કાનમાં લાગેલ છે. વાડ બાડમાં લાગે બધે લાગેલ છે શરીરમાં. બહુ નથી, કાન થોડોક તૂટી ગયો. ઉપર થોડીક દિશાની સાફ સફાઈની જરૂર હતી તો સાફ કરી નાખી છે. આની કાલે અલીખાને સાફ કરી નાખી હતી. અત્યારે કાલુ ધાણા ધોવા ગયો છે, આવે એટલે ધાણા બધા અંદર નાખી દઈશું અને પછી છેલ્લે દાણા નાખશું. અત્યારે દાણા નાખશું નહીં. બાબા બટાલિયનને કામે લગાડી દીધી છે, કામ કરે. ધાણા કમ્પ્લીટ કરી નાખે, એક એક છૂટા પાડી નાખે, પછી એમને નાખી દઉં. ત્યાં સુધીમાં વાટકી ખાલી કરી નાખું. બારે નાખતા અત્યારે બકરા લઈને આટો મારો નીકળ્યા છીએ. તો બાબા બટાલિયન અમારે ભેગી છે, કાલુ, જુસો ને હુસેન ચારે જઈ રહ્યા છીએ. નમથવા ઓલા ખેતરે આંટો મારવાનો હતો જ્યાં પહેલી જારવા આવી ત્યાં. તો અહીંયાથી લઈને નીકળી ત્યાં ખેતરે ચાલીને જઈએ તો શું આંટો મારી જાય, બતાવી દઉં કે વધી ગઈ છે કમ્પ્લીટ. અત્યારે હવે અમે જઈ રહ્યા છીએ. કાલુને જ્યુસ ઉપર ચડ્યા છે અને ગુંદી પાડી રહ્યા છે તો નીચે બકરા બધા ખાઈ રહ્યા છે. તો મિત્રો હું આવી ગયો છું મારા ખેતરે વેડીવાળા. અને ગરમીને તો તમે વાત જ ના પૂછો, કેમ કે કાલે વરસાદ થયો છે પણ એટલી ગરમી છે કે આખું શરીર પલળી ગયું છે પરસેવાનું. અને ઉપરના ભાગે તો એટલી બધી નીકળી લાગતી નથી, પણ નીચેના ભાગે જ્યાં ભેજ હશે ત્યાં નીકળી જાય. પણ ખેતરમાં જતો નથી, ખૂંજાય એટલે. તો અહીંયાથી પાછો વળો છું અને જાઉં છું હવે સરા બીજા ખેતરે જ્યાં આપણે 2 કટકામાં વાવી હતી ત્યાં. રોડે બકરા જઈ રહ્યા છે
અને હું હવે ત્યાં જાઉં. તો મિત્રો આવી ગયો પહેલાં ખેતરે. કુલ જાન નીકળી ગઈ છે સારી એવી. તો હવે વરસાદ થઈ ગયો તો સારો વિકાસ થઈ જશે, કેમ કે પાણી મળી ગયું એટલે. અહીંયાથી પૂરું ખેતર જોઈ લઈએ. તો બોરે અત્યારે આવી ગયા છે. બકરા પાછા અહીંયા બીજા રસ્તે કાઢે અહીંયા ચરી રહ્યા છે. અને કાર્યો પાણી લઈને આવેલા છે. પાણીની ખૂબ તરસ લાગી છે. પરસેવો તો આમ તમે જોઈ શકો છો હાલો જઈ રહ્યો છે. બહુ જ ગરમી છે, બફારો ખૂબ છે, પવન જરીક પણ નથી. માંડ એક ડાળી હાલે રહી છે. લાવ લાવ પાણી લાવ. હવે જો હવે કેવી ચારે રહી, તોડતી નથી. હવે પોરા છે, હવે અંદર ખાશે. રોડ બાજુ થઈ અને અહીંયા કને શેઠે વચ્ચે શેઠે આવી ગયા છે. તો આ બધી છે આપણી બોયડીઓ, સારી એવી પાંગરી ગઈ છે અત્યારે. હવે તો અહીંયા વચ્ચે ખાઈ નહીં એમ લેતો આવું. ઓલી બાજુ કપાસ છે તો એ બાજુ કપાસ બીજો કંઈ ખાય નહીં, નુકસાન પહોંચાડે નહીં ખેતરમાં, ખૂંદી ના નાખે. એટલે અહીંયાથી હવે જાઉં અને લઈ આવું અને પૂરી દઉં પાછા. તો વચ્ચે એક અહીંયા કંઈ આપણે ગુંદી છે તો ગુંદી ખવડાવી દઈએ. તો અહીંયાથી વાર્યા બકરા વચેલા શેઠે. કપાસમાં આટો મારવાની ઈચ્છા છે પણ અત્યારે કોઈ જ તમને નથી. અત્યારે બોરે ભાગી જવાનું થાય છે. હુસેન એ ગુંદી ના ખાવા દે. ઓલી બોડી બાજુ ઓલી બોડી બાજુ ભરી બોડી ના ખાય. આપણે બીજી વાવલ છે ને ખેતરમાં, એ ના ખાય. કાલુ અને હુસેનભાઈ ગુંદી ઉપર ચડી ગયા છે ને બકરા અમારે ખાઈ રહ્યા છે નીચેના ભાગે. તો આ બાજુને તો પાંદડા ખાઈ ગયા છે. આ બાજુ પાણી છે એટલે પાણીમાં બકરા જાય નહીં, તો એ બાજુ રહી ગઈ છે. તો બકરા બોર બાજુ આવી ગયા છે અને સામે અમે પૂરી દેવા છે. અમારા ગોમની બેન જાર ખાઈ રહ્યા છે. કાલે એને છોડી હતી પણ શું માણહોલી વધારે છે ને એટલે બોરથી કંઈ છેટી જતી નથી અને તોડ કરે છે. એટલે અત્યારે એને બાંધેલી જ રાખી છે અને ભેંસાની એવેલી થતી જ નથી. તો કદાચ હવે કોઈ પાછળથી બીજી કોઈ ગાય લાવવાની થાય તો એના ભેગ કદાચ સેટ થઈ જાય તો. બાકી તો અત્યારે તો અહીંયા ઘણી ભીખાશે. બારે છોડી છે તો કંઈ જતી નથી, અહીંયા રોડ ઉપર જ ફરતી રહે. એટલે કાલે છોડી હતી, આજે છોડી નથી. કાલે વિડીયો બન્યો નહોતો એટલે વિડીયોમાં આવ્યું નથી, પણ જ્યારે હવે છોડશું ત્યારે એને બતાવીશું. બકરા આવી જાય પછી પૂરી દઈએ અંદર. પાણી જોઈ લઉં હું. પાણી તો થોડું છે પણ ભરવું પડશે. રે હાલો બકરી ધરવાની, બકરી પકડો. હુસેન મોટા કાનવારી પકડ, મોટા કાનવારી કાબરીને મોટા કાનવારી જગારિયા પકડ. મોટા કાનવારી હોય ઈ આયા જો ખેટા તો આવી ગયા. પગ મૂકી દે, પગ મૂકી દે, પગ મૂકી દે. ત્રણેય ઘેટા મારે ચાવા થઈ ગયા છે પણ એક એના હાથમાં આચર સરખી રીતે આવતો નથી. બીજી બકરીને પકડતા નથી આપણે. ઓલી જો કાબરી છેલ્લે રહી જો. લાવ એને હું પકડું, લાવ એને પકડું. તો મિત્રો છેલ્લી બકરી રહી છે એ પતી રહી. બીજી બકરીને વધારે દૂધ હતું એને બધાને ધવડાવી નાખી. તો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો મિત્રો આ તો આજનો વિડીયો. આશા રાખું છું કે વિડીયો તમને સારો લાગ્યો હશે. મળશું આગળ વિડીયોમાં. ત્યારે મને રજા આપો.